આમોદનું ઐતિહાસિક ટાવર કે મોતનું મિનાર, પાલિકાની ઘોર નિષ્ક્રિયતા સામે જનતામાં પ્રચંડ આક્રોશ। આમોદ શહેરના હૃદયમાં ગણાતા 100 વર્ષ જૂના ઐતિહાસિક ટાવરની હાલત આજે શહેરના ઘરોને બદલે પાલિકાના પાપનું પ્રતીક બની ગઈ છે। જર્જરિત ટાવરના પોપડા સતત ખરી રહ્યા છે અને તાજેતરમાં જ એક વેપારી ઈજાગ્રસ્ત થયો હોવા છતાં આમોદ નગરપાલિકાના સત્તાધીશો જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે। તંત્રએ સમારકામ કરવાને બદલે માત્ર એક નોટિસ લગાવી પોતાની જવાબદારીમાંથી જ પલ્લું ઝાટકી લીધું છે, જે જનતાની જિંદગી સાથે ક્રૂર મજાક સમાન છે। આ મામલે માજી પ્રમુખ સાજિદ રાણાએ પણ અગાઉ આકરા પ્રહારો કરી પાલિકાને આડે હાથ લીધી હતી, પરંતુ સત્તાના નશામાં ચૂરતંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે। ટાવર ચોક એ શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે, જ્યાંથી રોજના હજારો નાગરિકો, શાળાના બાળકો અને વૃદ્ધો પસાર થાય છે। આમોદની જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવાને બદલે પાલિકાના ચીફ ઓફિસર સામાન્ય સભામાં ચર્ચા કરવાનું ગાણું ગાઈ રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી પાલિકાની સામાન્ય સભા મળી જ નથી, ત્યારે આગામી સભા ક્યારે મળશે, નિર્ણય ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે। હેરિટેજના નામે જોખમી ઇમારતને ખુલ્લી રાખીને લોકોના જીવ જોખમમાં મૂકવા માત્ર બેદરકારી નહીં પણ ગુનાહિત નિષ્ફળતા છે। નગરજનો હવે સ્પષ્ટ ચમકી આપી રહ્યા છે કે અમને પાલિકાની આગળ પરની નોટિસ નહીં પણ નક્કર કામગીરી જોઈએ છે। જો તાત્કાલિક ધોરણે આ જોખમી ટાવરનું સમારકામ કરવાની આવે તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર જન આંદોલન છોડાશે અને કોઈપણ હોનારત માટે પાલિકાના અધિકારીઓ તથા સત્તાધીશો સીધા જવાબદાર ગણાશે। સાજિદ અલી ઇકબાલભાઈ રાણા, માજી નગરપાલિકા પ્રમુખ। સાજિદભાઈ, શું કહેશો? આજે જે ટાવર જર્જરિત છે તેના મુદ્દા અવારનવાર રોજ પડે છે, નીચેથી નીચે જાય છે, વાંદરાઓ કૂદે છે ને નીચે પડે છે, તે બાબતને લઈને શું કહેશો? આ જે રિપેરિંગ કરવાની વાળી બાબતની અંદર આ જે જર્જરિત ટાવર જે છે એ ખરેખર બહુ વર્ષો જૂનો ટાવર છે। એને નગરપાલિકાએ નિયમ પ્રમાણે એની ચકાસણી કરવી જોઈએ। ચકાસણી કર્યા પછી એ જર્જરિત જે હાલતમાં છે તે ભાગ એને ઉતારવો જોઈએ। આપણે સુવિધા માટે ટાવર ઊભો કર્યો છે, વાત બરાબર છે, પણ કોઈ જાનહાનિ ના થાય એના માટે બી બહુ જરૂરી છે। જો કદાચ પેલી પારીઓ તૂટે તો વસ્તુ અલગ છે, પણ કાલે ઉઠી કઈ ટાવર પડે અથવા તો કોઈ જાનહાનિ થાય એના માટે નગરપાલિકાએ એના પર પગલાં ભરવા જોઈએ અથવા તો કામ કંઈ પણ નિર્ણય કરવો જોઈએ, જેથી કરીને આ જે જર્જરિત હાલત છે અને વારંવાર મીડિયાની અંદર સમાચાર જે પ્રસિદ્ધ થાય છે એ નગરપાલિકાએ ધ્યાન આપીને જે તે વર્ગના જે તે માલિક હોય એને નોટિસ આપી અને એની ચકાસણી કરી અને એને આગળની કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને જાનહાનિ ના થઈ શકે। અમે અગાઉ જોયું હતું કે કોંગ્રેસના શાસનની અંદર હવા એટલે કોપડા પડ્યા હતા, તરત જ તેને રિપેર કરવામાં હા, અમે જે રિપેરિંગ કરવાના અમારા વહીવટમાં આવેલું હતું, અમે બધું રિપેરિંગ કરીને મૂકેલું હતું, ત્યાર પછી કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું। ખરેખર જો બહુ જૂની બિલ્ડિંગ હોય તો એને વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે, એની દેખરેખ રાખવાની બી નગરપાલિકાની અથવા જે તે માલિકી હોય છે એ જોવું જોઈએ, એનું કામ કરવું જોઈએ। મુખ્ય અધિકારી એવું કહે છે કે આના જે મૂળ માલિક છે જેમણે બનાવેલું છે તે લોકો અને તોડવાની ના પાડે છે, તે બાબતે શું? મુખ્ય અધિકારી જો એવું કહેતા હોય તો મારા હિસાબે એ વાત તો કંઈક ઘરે નથી ઉતરતી, પણ મુખ્ય અધિકારીએ એ માલિકને મળીને એમને સમજાવીને એમનો રિપોર્ટ લઈને એનો જે જર્જરિત છે તેનો રિપોર્ટ લઈને એમને સમજાવવો જોઈએ। કાલે જાનહાનિ થશે તો એના માટે કોની પર ક્લેમ કરશે? કાલે કોઈ વ્યક્તિનું કંઈક આપણે કુદરત ના કરીએ, આપણે એવું ઈચ્છતા નથી, તો કઈ જાનહાનિ થઈ, પડી ગયું, કોઈને વાગ્યું, તેની જવાબદારી કોણ ફિક્સ તો કરવી પડશે જવાબદારીની। નીચેથી લારી ગલ્લાવાળા અને પથારાવાળાને હટાવી દેવામાં આવ્યા છે। હવે ત્યાં આગળ બહાર ગામથી આવતા લોકો જેમને કશું ખબર જ નથી તે લોકો ટોળા થઈને ઉભા રહે છે, વિદ્યાર્થીઓ ત્યાં ઉભા રહે છે। હવે આ મોટી દુર્ઘટના સર્જાશે અને ફક્ત નાનામાં નાની નોટિસ માંડી દીધી છે, એ બાબતે શું કહેશો? નોટિસ કોઈ વાંચવા આજના જમાનામાં કોઈ તૈયાર નથી। તમે લારીઓ હટાવી વાત બરાબર છે, પણ અવર જવર પબ્લિકને મધ્ય બિંદુની અંદર આ શાક માર્કેટ આવેલું છે અને 4 વાગ્યા પછી તો ત્યાં ચાલવાની જગ્યા પણ નથી રહેતી, તો કાલે ઉઠીને કોઈ લેડીઝ કે છોકરાઓ અથવા તો કોઈ જાનવર કે કોઈની જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની? જવાબદારી તો સ્વીકારવી પડશે ને। એના માટે નગરપાલિકાએ પગલાં ભરવા જોઈએ, એની કામગીરી કરવી જોઈએ ને એનું નિરાકરણ આવવું જોઈએ। આ વારંવાર મીડિયામાં આવવાથી ગામને બી બદનામી મળે છે। નગરપાલિકા છે, સક્ષમ છે, મુખ્ય અધિકારી છે, તો કેમ નથી કરતા? એની પર કાર્યવાહી કરવી જોઈએ।